ફેક્ટ, આઈફોન 17 નું ઓફિશિયલ લોન્ચિંગ થયું છે. આમ તો રાજકોટવાળાને આઈફોન સાથે અલગ જ પ્રકારની લાગણી છે. તો આજનો માહોલ કેવો હતો, ખાસ આઈફોન સ્ટોર જે છે બધા ત્યાંનો માહોલ કેવો છે, બધી વસ્તુ તમારા સુધી પહોંચાડવાની છે. સર, સ્વાગત છે હવે રાજકોટ પર. રાજકોટના લોકોની ઉત્સાહ વિશે શું કહેશો? રાજકોટની પબ્લિક ખૂબ જ એન્થુઝિયાસ્ટ હતી. સવારે થોડીક પડાપડી જેવું થઈ ગયું હતું, બીકોઝ અમે અર્લી મોર્નિંગ 8 o'clock સ્ટોર ઓપન કરી દીધો હતો અને કસ્ટમરનું વોકિંગ સ્ટાર્ટ કરી દીધું, જસ્ટ બીકોઝ ઓફ કે રાજકોટનું પબ્લિક છે ને ટચ એન્ડ ફીલમાં માને છે. અને અત્યારે કરન્ટલી એન્ટાયર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ધીસ ઇઝ ધ ઓનલી સ્ટોર કે જે જગ્યાએ ઈચ એન્ડ એવરી કલર, ઈચ એન્ડ એવરી પ્રોડક્ટ બરાબર છે ડિસ્પ્લેમાં છે, કે કસ્ટમર છે ને જોઈ હાથમાં લઈ ટચ કરી શકે, ફીલ કરી શકે. તો એના માટે સ્પેશિયલી એક ક્રાઉડ હતું. સેકન્ડ, કે જે આઈફોન છે એની ફેમિલીની અંદર એક આઈફોન એર કરીને નવું મેમ્બર એડ થયું છે, અને વિચ ઇઝ ધ થિનેસ્ટ આઈફોન ટીલ ડેટ, અને સ્ક્રીન સાઇઝ બી મોટી છે. સેમ જે ચિપસેટ ને બધી વસ્તુ પ્રોમાં અને પ્રોમેક્સમાં મળે છે એ જ આઈફોન એરમાં મળે છે. તો પબ્લિક એના માટે થોડું એન્થુઝિયાઝ હતું ને એ પ્રોડક્ટ અત્યારે કરન્ટલી બધા તમે જોજો ફ્લોર ઉપર એક્સપ્લોર કરે છે. સેમ પ્રોમેક્સ બી છે એ બી એક્સપ્લોર કરી રહ્યા છે, અને વોકિંગ સ્ટીલ સવારના 8 વાગ્યાથી લઈને ટીલ ડેટ સુધી આટલું જ છે, બરાબર. અને અનફોર્ચ્યુનેટલી એમ કહી શકીએ કે અમે હવે ટૂંકા પડીએ છીએ કસ્ટમરને અટેન્ડ કરવા માટે. એટલું ક્રાઉડ રાજકોટનું અહીંયા ડાયવર્ટ થાય છે. એટલે જસ્ટ 70 માટે જ અત્યારે આવું ક્રાઉડ છે કે જ્યારે પણ આઈફોન કંઈ પણ નવું લોન્ચ કરે છે ત્યારે આવું જ ક્રાઉડ જોવા મળે છે? ઈચ એન્ડ એવરી ઇટ્સ કોલ્ડ એનપીઆઈ. ઓકે, તો ઈચ એન્ડ એવરી એનપીઆઈ ની અંદર છે ને આ જ રીતનું હોય છે, બીકોઝ ઈચ એન્ડ એવરી એનપીઆઈમાં આઈફોન છે એવું નહીં, એપલ છે ને એ એવરી ન્યૂ પ્રોડક્ટ લઈ આવે છે. લાઈક અત્યારે આઈફોનમાં જસ્ટ એર નથી આવ્યા, એર છે આઈફોનનો. ધેન આફ્ટર નવા એરપોર્ટ્સ 3 આવ્યા છે, બરાબર છે, જે તમારી હાર્ટ રેટને બી ટ્રેક કરે છે. ધેન આફ્ટર AC3 લોન્ચ કરેલી છે, સિરીઝ 11 એપલ વોચમાં એડ કરેલી છે, અલ્ટ્રા 3 એડ કરેલી છે. આ બધાની અંદર એક સ્લીપ ટ્રેકર આવે છે, કે અત્યારે શું છે આપણી જે બિઝી લાઈફ છે ને એની અંદર એવું હોય છે કે આપણે આપણી ખુદની સ્લીપ સાયકલ ટ્રેક નથી કરતા, કે આપણે કેટલું સૂઈએ છીએ, કેટલું જાગીએ છીએ, એકચ્યુઅલી સૂતા પછી આપણે કમ્ફર્ટ ઝોનમાં છીએ કે નહીં. તો એ બધી જે ટ્રેકિંગ છે ને અત્યારે એપલ વોચ કરે છે, અને તમને એક સ્કોર આપે કે તમે બિલો સ્કોર છો કે તમે તમારી હેલ્થ ઉપર ધ્યાન આપો. પ્લસ એપલ વોચની અંદર એમ કહે કે લાઉડ સાઉન્ડની અવેરનેસ આવે છે, કે તમે કોઈ લાઉડ પ્લેસ ઉપર છો તો તમને અવેર કરે છે. પ્લસ તમને એપલ વોચ છે તો એ ઘણા બધા એમ કહે ને કે ટ્રેકિંગની અંદર બી અલ્ટ્રા 3 કામ આવે છે, હાઇકિંગ ઉપર જાઓ તો ત્યાં કામ આવે છે, રફ એન્ડ ટફ આવે છે અલ્ટ્રા 3, એને ઓવર રફ એન્ડ ટફ બનાવેલી છે. પ્લસ એવા ફીચર્સ બી આપ્યા છે કે લાઈક અમુક પ્લેસ ઉપર તમે છો અને સેટેલાઇટ કનેક્ટ કરો છો તો યુ કેન ડાયરેક્ટલી ઇન્ફોર્મ યોર ફેમિલી મેમ્બર્સ કે તમે આ જગ્યાએ ઇમરજન્સી રિક્વાયર્ડ છે. લાઈક એવા ફીચર્સ લોન્ચ કરેલા છે અત્યારે એપલે. એટલે આમ કહે કે 17 ઓલ ઓવર અત્યારે ખૂબ સારા ફીચર સાથે રાજકોટમાં આવ્યું છે. પણ એક એવું કેવું કે લોકોને હોય કે કોઈ પણ નવું મોડેલ આઈફોન નું આવે તો જૂના મોડેલ્સ છે ને એ પણ લોકો વધારે લેતા હોય છે, તો એનો માહોલ આ વખતે કેવો છે? એનો માહોલ એમ કે ને કે સેકન્ડ હાફ પછી આવ્યો છે, લાઈક સવારના જસ્ટ 17 ધેટ્સ ઇટ. અને અત્યારે કસ્ટમર્સ જોવે છે કે જે કસ્ટમર એમ વિચારતા હતા કે 17 લોન્ચ થશે તો 16 ના પ્રાઇસ ડ્રોપ આવશે, 15 ના પ્રાઇસ ડ્રોપ આવશે, ઇવન ઇફ 13 ના એ લોકોને ડિસકન્ટિન્યુ થવાના યુમર્સને લીધે એ બી લોકો આવે છે, ચેક કરે છે કે 13 માં પ્રાઇસ ડ્રોપ આવ્યા કે નહીં, ડિસ્કાઉન્ટ વધ્યું કે નહીં. તો એની ઇન્ક્વાયરીઝ સેકન્ડ હાફમાં થોડી વધી છે, બટ સ્ટીલ 17 ની જે ઇન્ક્વાયરી છે એઝ ઇટ ઇઝ છે હજી. ઓકે, અને હજુ આવો 2-3 દિવસ 5 દિવસ વી આર એક્સપેક્ટિંગ કે 3 to 4 days તો આવું રહેશે જ. એવરી ટાઈમ 3 to 4 days રહે છે. ઓકે, યસ.